જરૂર નથી કરે હાથમાં બસ કાઢી વૈષ્ણવ ધ્યાનથી સાંભળો બધા. ગૌરવવાસી પરમ ભગવતી નંદલાલભાઈ રામાણીજી અમારા સેવક હતા. એમની માલા પેરામણીનો અલૌકિક મનોરથ ચાલી રહ્યો છે. માલા પેરામણી એ શું છે ટૂંકમાં તમને સમજાવું. સમજશો તો આ પરંપરાનો તમને ખ્યાલ આવશે. માલા પેરામણી જે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ હોય ને જેનો ગૌલોકવાસ થાય એની પાછળ મનાવવામાં આવતી અલૌકિક પરંપરા અને ભાવાત્મક પરંપરા છે. એનું પ્રચલન શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજીના સમયથી શરૂ થયું હોય એવું ઇતિહાસમાં જોવા મળે છે. શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણ ભટ્ટ થયા. એમનું સ્વાસ્થ્ય, એમની તબિયત એવી થઈ કે લાગ્યું કે કદાચ શરીર બહુ નહીં ટકી શકે. એટલે એમણે પોતાના મનનો છેલ્લો મનોરથ કર્યો કે મારે જતીપુરા શ્રીનાથજીના દર્શન કરવા છે અને ગુરુદેવના ચરણસ્પર્શ કરવા છે. એમના બંને પુત્રો ગોવિંદ ભટ્ટ અને ગોકલેશ ભટ્ટ એમને લાવી રહ્યા હતા અને રસ્તામાં જ એમનો દેહ વિલય થઈ ગયો. બંને પુત્રોને મનમાં ઉદ્વેગ થયો કે પિતાની આ અંતિમ ઈચ્છા પૂરી થઈ શકી નથી તો એમની શું ગતિ થઈ હશે. આગળ આપણે ચર્ચા કરીને અંતે મતિ એવી ગતિ, જેવું સ્મરણ હોય એવી આપણી ગતિ થાય. મન નિરંતર પ્રભુની સેવામાં હતું. અહીંયા શ્રી ગોકુલનાથજી પ્રસમાં બિરાજી રહ્યા હતા અને એમને કૃષ્ણ ભટ્ટને બહારથી આવીને સીધા ઠાકોરજીના નિજ મંદિરમાં જતા જોયા. થોડી વાર પછી બાજુમાં રામદાસ ભીતરાયાદી જે વૈષ્ણવ તેમને પૂછ્યું કે એમના કૃષ્ણ ભટ્ટ આવ્યા હતા તે ક્યાં ગયા? બધાએ કહ્યું મહારાજ એમને ઠાકોરજીના નિજ મંદિરમાં જતા જોયા છે પણ પાછા બહાર નીકળતા જોયા નથી. ત્યારે શ્રી ગોકુલનાથજીએ પોતાના સ્વહસ્તથી કૃપાપત્ર લખીને એમના બંને પુત્રોને પાઠવ્યું કે તમારા પિતા ઠાકોરજીની નિત્ય લીલામાં નિકુંજમાં સેવામાં ગયા છે માટે એની પાછળ લૌકિક ક્લેશ કરશો નહીં. ગુરુદેવના હાથના કૃપાપત્ર વાંચીને મનનો બધો ક્લેશ અને ચિંતાઓ દૂર થઈ અને પોતાના પિતા પ્રભુની નિત્ય લીલામાં સેવામાં ગયા એ જાણીને સૂતક આદિથી નિવૃત્ત થયા પછી એક અલૌકિક આનંદનો ઉત્સવ મનાવ્યો. બધા આસપાસના વૈષ્ણવ ભગવદીઓને ભેગા કરી ભગવદ ગુણગાન કીર્તન આદિ કરીને ઉત્સવ મનાવ્યો. ત્યારથી આ માલા પેરામણી આપણે ત્યાં પ્રચલનમાં આવી. સૌથી પ્રથમ અષ્ટસખાના કીર્તનો વધાઈ દ્વારા આપણે ભગવદ ગુણગાન કરીએ છીએ. એ સમયમાં શ્રી યમુનાજીના લોટીજી ખુલે, શ્રી યમુનાજીને ભોગ આવે, યમુનાજીનું પદ ગવાય. ત્યાર પછી આમંત્રિતોને બધાને આપણે તિલક કરીએ છીએ. તિલક એ આપણે ત્યાં આમંત્રિતોનું સ્વાગત કરવાની મંગલ પ્રણાલિકા છે. ટૂંકમાં સમજાવું, તિલક કરવાના જુદા જુદા વિધાન છે. પહેલી વાત તો એ કે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે ખાસ કરીને બ્રાહ્મણો અને વૈષ્ણવ માટે કે કોઈ પણ વૈદિક કર્મ કે શુભ કાર્ય તિલક વગર શૂન્ય મસ્તક કરવું એ અપશુકન મનાય છે. એટલા માટે જ આપણે ત્યાં લગ્ન હોય, કોઈ વૈદિક કર્મ હોય, કથા ગૌર મહારાજ સૌથી પહેલા કપાળમાં આપણને તિલક કરે. તિલક વગર કોઈ ભગવત કાર્ય કરવું એ નિષેધ છે. આપણે જે તિલક કરીએ છીએ એનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક. શૈવ પરંપરામાં આડી 3 લીટી કરે એટલે ત્રિપુંડ કહેવાય. દેવીના ઉપાસકો ચાંદલો કરે. દરેક વૈષ્ણવી પરંપરામાં આપણે જે ઊભી રેખા કરીએ છીએ નીચેથી ઉપર તરફ ગતિ થાય, જીવાત્માની ઉર્ધ્વ ગતિ એટલે ઉર્ધ્વ પુંડ્ર તિલક, જે ભગવાન કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે આપણે ધારણ કરીએ છીએ. તિલકથી આપણું તેજ વધે, સૌભાગ્ય વધે અને સતત ભગવાનનું રક્ષણ આપણને મળે. કોઈ ગવર્નમેન્ટનો વ્યક્તિ કે વસ્તુ હોય એના પર પેલો ગવર્નમેન્ટનો પ્રોટોકોલ, ટ્રેડમાર્ક, એને સરકારનું પ્રોટેક્શન મળે. એમ માતા પર તિલક હોય ને ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. કોઈ પણ આસુરી તત્વો એની પાસે આવવાની હિંમત કરતા નથી. નાગદમન લીલામાં વર્ણન છે, ભગવાને કાલી નાગનું દમન કર્યું, પછી એને કહ્યું કે તારા મૂળ સ્થાન રમણદ્વીપમાં ચાલ્યો જા. કાલી નાગે કહ્યું કે ભગવાન હું ત્યાં જ રહેતો હતો પણ તમારો વાહન ગરુડ મને બહુ સતાવે, એનાથી કંટાળી નહીં આવ્યો છું. ત્યારે ભગવાને કહ્યું કે તારા મસ્તક ઉપર મેં મારું ચરણ પધરાવ્યું, મારું પાદ લાંછન તારા મસ્તક ઉપર અંકિત થયું છે ને એટલા માટે નિર્ભય થઈને તું ત્યારે તને કોઈ સતાવશે નહીં, તને મારું અભય પ્રાપ્ત થયું છે. તિલકમાં બહુ સામર્થ્ય છે. તિલક કર્યા પછી બધાને દેશ શુદ્ધિ માટે ચરણામૃત અપાય છે.
પછી પહેરામણીના રૂપમાં આપણે બધાને તુલસીની માળા આપીએ છીએ. લગ્ન આદિ કઈ પ્રસંગ હોય તો આપણે વસ્ત્ર, આભૂષણ, પાત્ર બધાને પહેરામણીમાં વાટીએ. આ સાંપ્રદાયિક ભાવાત્મક પરંપરા છે. પહેરામણીમાં તુલસીની માળા બધાને આપી છે, એટલે એનું નામ પાછળથી માળા પહેરામણી છે. તુલસીની માળા એ પણ આપણું શરણાગતિનું છે, એમાં બહુ સામર્થ્ય છે. બનેલો પ્રસંગ તમને કહું. જયપુર સ્ટેટના લદાણાના ત્યાંના રાજવી ઠાકોર સાહેબ, એમનો એક મુસલમાન મિત્ર એમને મળવા આવ્યો. એને ગળામાં તુલસીની માળા પહેરી હતી. રાજવી સાહેબને આશ્ચર્ય થયું કે તમારા ધર્મમાં તો નથી ને તમે પહેરીનું કારણ શું? તો કે જબ से मैंने इसका प्रभाव तुलसी का देखा है तब से मैं नित्य गले में धारण करता हूँ. ने पोतानी बात की कि एक बार जंगल के रास्ते से मैं गुजर रहा था, किसी गांव में जाना था. रास्ते में दो भयंकर पुरुषों को मैंने देखा, उससे मैं बहुत भयभीत हो गया. घबरा कर मैं कांपने लगा. હું ભયથી થરથર ધ્રુજવા લાગ્યો. પેલા બંને કે તું ડર નહીં, તારાથી અમારે કઈ મતલબ નથી. અમે બંને યમના દૂતો છીએ, કાળ પુરુષ છીએ. થોડા સમયમાં એક માણસ બળદગાડો લઈને અહીંથી પસાર થશે, એના પ્રાણ લેવામાં આવ્યા છે. પેલો કે મને આશ્ચર્ય થયું, અને હું ત્યાં થોડો સમય જોવા ઉભો રહ્યો ને એટલામાં એક માણસ બળદગાડો લઈને આવ્યો. ત્યાં આવતા જ ગાડાની પેલી ધૂસરી તૂટી ગઈ ને કે એ પેલો માણસ ઉતરીને સરખું કરવા લાગ્યો. એ સમયે પેલો કાળ પુરુષ બળદમાં પ્રવેશ્યો અને બળદે જોરથી એના પેટમાં સીંગડું માર્યું. એના પ્રાણ તો નીકળી ગયા, પણ ઉડીને દૂર ઝાડીમાં પડ્યો. ત્યારે પેલા બંને વાતો કરવા લાગ્યા કે હવે અમે બંને એને હાથ નહીં લગાડી શકીએ. પેલું કે મને પાછું આશ્ચર્ય થયું કે પેલા બળદે સીંગડું માર્યું તો ઉડીને ઝાડીમાં પડ્યો. ત્યાં તુલસીનો એક છોડ હતો. ત્યારે પેલા બંને કે इसको अनजाने में तुलसी का स्पर्श हो गया, अब हम इसको नहीं ले जा सकते, अब विष्णु के दूत आकर के इसको ले जाएंगे. तुलसी पवित्र છે, પ્રભુનું એને વરદાન છે, અને તુલસી દ્વારા જ આપણે પ્રભુને આત્મનિવેદન કરીએ છીએ. આપણું શરણાગતિનું ચિહ્ન છે. કોઈ કન્યાના લગ્ન થાય તો સૌભાગ્ય ચિહ્ન સ્વરૂપે મંગળસૂત્ર પહેરીને કપાળમાં ચાંદલો કરે. એમ બ્રહ્મ સંબંધ દ્વારા આપણું વરણ પ્રભુની સાથે થાય છે. અને તુલસીની માળાને તિલક એ આપણા સમર્પણના છે. આપણે બધાને તુલસીની માળા આપીને ત્યાર પછી શ્રી યમુનાજીનો વાટ બધાને થાય. શ્રી યમુનાજી પુષ્ટિ જીવોના ભાગ્ય વિધાત્રી છે. યમુનાજીની કૃપાથી જીવ પુષ્ટિ ભક્તિનો અધિકારી થાય છે. આ બધું થયા પછી જે ગૌલોકવાસી વૈષ્ણવ હોય એના સ્વજન દ્વારા 3 વખત એના ભગવત સ્મરણ સ્વરૂપે જય શ્રી કૃષ્ણનો ઉદ્ઘોષ અહીંથી થાય છે. અને સામે આપણે બધા વખતે જય શ્રી કૃષ્ણ બોલવા જોઈએ, પ્રતિસાદ દેવો જોઈએ. આટલો સમય થોડી વાર લૌકિક વાતો બંધ કરી દેવાની, કારણ કે આ મુખ્ય પ્રસંગ છે. કોઈ વ્યક્તિનો અંતિમ સમય હોય ત્યારે પોતાના સ્વજનોને મળી શકાયો હોય, ન મળી શકાયો હોય, કે લૌકિકમાં મન કે આસક્તિ રહી હોય, તો એટલા માટે આપણે બધા સ્વજનોને, પ્રેમીઓને, કુટુંબીજનોને બોલાવી અને એમના તરફથી જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. સામે આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ, ભગવત સ્મરણ થાય એટલે એમની બધી લૌકિક વાસનાઓ છૂટી જાય અને જીવ ભગવત લીલામાં પ્રાપ્ત થાય છે. અને આપણે જય શ્રી કૃષ્ણનો પ્રતિસાદ આપીએ, એક ઉદ્ઘોષ, આપણો અવાજ ગૌલોક સુધી પહોંચે કે અમે એ જીવની માળા પહેરામણી થતી હતી ત્યારે સાક્ષી સ્વરૂપે ત્યાં હાજર હતા. આવો ક્રમ છે. ને ત્યાર પછી આશ્રયનું પદ શરણાએ સોઈ તારે જે જેને બોલાવી અને માળા પહેરામણીનું સમાપન થાય છે. સૌરાષ્ટ્રમાં તો આપણે ત્યાં ઢાઢી લીલાનું પ્રચલન છે. આખી રાતભર ઢાઢીજી અને ઢાઢનજી શિંગાર ધરીને નૃત્ય કરતા પ્રભુની લીલાઓનું ગુણગાન ગાતા હોય. વૈષ્ણવો આખી રાત હજારોની સંખ્યામાં સવાર સુધી એ આનંદ લેતા હોય છે. આપણે એક ખૂબ સુંદર, એક અલૌકિક અને કહેવાય ને જે ગૌરવવાસી વૈષ્ણવની પાછળનો સૌથી છેલ્લો અંતિમ ક્રમ છે કે માળા પહેરામણી થયા પછી પ્રભુની નિત્ય લીલામાં ગુરુદેવની આજ્ઞા દ્વારા એને સાક્ષાત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. મુખ્યત્વે એના માટે જ માળા પહેરામણીનો મનોરથ થાય છે. તેવા ગૌરવવાસી પરમ ભગવદીય નંદલાલભાઈ રામાણી ખૂબ નાની વયમાં પ્રભુની ઈચ્છાને આધીન છે. ક્યારે પ્રભુને કોની જરૂર પડે એ તો પ્રભુ જ જાણતા હોય. પ્રભુના નિત્ય લીલા ધામમાં ગયા ત્યારે એમના પરિવાર તરફથી આ માળા પહેરામણીના મનોરથનું આયોજન થયું છે. ઠાકોરજીને કરબદ્ધે જ વિનંતી કરું કે જીવને પ્રભુના ચરણમાં અને શરણમાં આશ્રય મળે, ઠાકોરજીની નિત્ય લીલા ધામમાં પ્રભુની સેવાનો અધિકાર પ્રાપ્ત થાય. એમના સમગ્ર પરિવાર પર ઠાકોરજીની ખૂબ કૃપા રહે. હવે ભરતભાઈ રામાણી આવી અને પેલા મથુરભાઈ તમે આવશો. જયનો ક્રમ છે, જય ઘોષને બોલાવીને પછી ભરતભાઈ 3 વખત એમના જય શ્રી કૃષ્ણ બોલાવે ત્યારે બધાએ સામેનો પ્રતિસાદ આપવાનો.
साथियों बोलो सब श्री गोवर्धन नाथ कीजिए श्री द्वारका से પછી ત્રણ વાર એમના દ્વારા જય શ્રી કૃષ્ણ પછી પાછો જયનો श्री वल्लभाधीश श्री गोवर्धननाथ की जय श्री द्वारिकाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री गिरिराज धरण की जय श्री वल्लभाधीश की जय श्री द्वारकेश लाल प्यारे की जय श्री द्वारकेश लाल प्यारे की जय श्री द्वारकेश लाल प्यारे की जय सर्व वैष्णवों ने સાંભળો એમ નહીં અમારા નાના ભાઈ ગૌરવવાસી નંદલાલભાઈ રમણીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મિત્રો हमारा नाना भाई नंदकिशोर नानजी भाई रामाणीना गौरववासी नंदकिशोर नानजी भाई रामाणीना सर्वे वैष्णवों ने जय श्री कृष्ण। हमारा नाना भाई नंदकिशोर नानजी भाई रामाणी गौरववासी नंदकिशोर नानजी भाई रामाणीना सर्वे वैष्णवों ने जय श्री कृष्ण। हमारा नाना भाई गौरववासी नंदकिशोर नानजी भाई रामाणीना सर्वे वैष्णवों ने जय श्री कृष्ण। પાછો જયનો બોલો થોડો બધી श्री द्वारकेश लाल प्यारे की जय श्री द्वारकेश लाल प्यारे की जय श्री द्वारकेश लाल प्यारे की जय श्री गोवर्धननाथ की जय श्री द्वारिकाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय। શરણાઈ સહિત આશીર્વાદ હા કાકરોલી ના જય ઘોષ ત્રણ વાર ગુરુદેવજી બોલો શ્રી ભૂષણ પછી એમના પાસે જશે श्री गिरिराज धरण की जय श्री द्वारिकाधीश की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय। गोकुलवासी गौलकवासी शंकरलाल महिलाल शाह तथा हसुमतीबेन ના એક એક ના બોલો शंकरलाल महिलाल शाह आनंद ના સર વિસ્ટાર ना सर्व वैष्णव ने जय श्री कृष्ण। गौलकवासी मारा पिताश्री शंकरलाल महिलाल शाह आनंद ના ના સર્વે सर्व वैष्णव ने जय श्री कृष्ण। मारा पिताश्री शाह शंकरलाल महिलाल ना सर्व ने जय श्री कृष्ण। બીજા બોલેલો હવે તમારા બાના ગુરુદેવ એ જતા श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय। બાના બોલો मारा मातुश्री सुमतीबेन शंकरलाल शाह ના ना सर्व ने जय श्री कृष्ण। मारा मातुश्री सुमतीबेन शंकरलाल शाह ना जय श्री कृष्ण। मारा मातुश्री शंकरलाल सुमतीबेन शंकरलाल शाह ना जय श्री कृष्ण। श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री द्वारिकाधीश की जय। હવે કઈ બાકી છે ભરતભાઈ બીજા કોઈ બોલાવો હજી એક છે અમને બીજા કોણ છે ત્રણ છે બે આવી ગયા સતીશભાઈ ચાર છે ભરતભાઈ ये से आ जाओ भाई तो आ जाओ जल्दी आ जाओ
તમે બેસો. કાકરોલી ને કલ્યાણરાયજી ઠાકોરજી. श्री कल्याण राय प्यारे की जय. श्री कल्याण राय प्यारे की जय. श्री कल्याण राय प्यारे की जय. श्री वागीशलाल प्यारे की जय. વાગીશલાલજી છે કે દ્વારકેશલાલજી? તો દ્વારકાધીશજી એમના સેવક. હા. श्री द्वारिकाधीश की जय. श्री द्वारिकाधीश की जय. श्री द्वारिकाधीश की जय. श्री वागीशलाल प्यारे की जय. श्री वागीशलाल प्यारे की जय. श्री वागीशलाल प्यारे की जय. બોલો મારા પિતાશ્રી, બોલો ભાઈ જાનકીલાલના સર્વસ્વને જય શ્રી કૃષ્ણ. મારા પિતાશ્રી ગોલોકવાસી જયંતિલાલ નટવરલાલ સાના સર્વસ્વને જય શ્રી કૃષ્ણ. મારા પિતાશ્રી શ્રી જયંતિલાલ નટવરલાલ શાહ તરફથી જય શ્રી કૃષ્ણ. મારા પિતાશ્રી શ્રી જયંતિલાલ નટવરલાલ શાહ श्री वागीशलाल प्यारे की जय. श्री वागीशलाल प्यारे की जय. श्री वागीशलाल प्यारे की जय. श्री वल्लभाधीश की जय. હાલે કે બધાનું? યા પતિ. બસ તો આશ્રમ શરણાય સ્મૃતિ. दीन दयाल प्रगट पुरुषोत्तम श्री वल्लभ राजन लाल ये जन शरण आए देता. दीन दयाल जितने रवि छाया कणिका इतने दोष हमारा. जितने रवि छाया कणिका इतने दोष हमारा. तिहार चरण प्रताप देहु तत्शलकार दे जन शरण आए देता. तिहार चरण
वपुधा तिलक प्रभु के महापतित निस्तार जय जय शरण आए देता આરતી પેલા પ્રગટાવા દો. આરતી પેટા ઘરના બધા આવી જાઓ નીચેથી. નીચે ઉભા રહીને સાથે અહીંયા ઉભા રહો બધા નીચે નીચેથી આરતી કરો બધા સાઈડથી. મથુરભાઈ બધું ચાલુ કરો આરતી. परम कृपाल श्री परम उदार चतुर चिंतामणि राखत भवधारा वरोदास भज कृष्णदास काज सब सरहि जो जाने विठलनाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपाल श्री वल्लभाधीश की जय द्वारकेश्वराल प्यारे की जय द्वारिकाधीश की जय। जैन चरण केरो भरोसो दृढ़ैन शरण लगे श्री वल्लभ रख रथ काबीर सब जुग बाध अंधेरो भरोसो दृढ़ैन शरण लगे साधन और रही आकले में लासो सुर कहा बिना मोल को तेरो भरोसो दृढ़ैन शरण केरो भरोसो दृढ़ैन
लाल प्यारे की जय। ઝાપા જરા ગાડી ઝાપે ગેટ સુધી